નમસ્કાર. ઓમ વિદ્યાલય સ્કૂલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે તમને એક સરસ મજાનો ટ્રીક શીખવાડવાનો છું, જેનાથી તમે જાણી શકશો કે કોઈ પણ વાર, કોઈ પણ તારીખ કયો વાર હતો એ જાણી શકશો. માની લો કે તમારો જન્મ 10મી જુલાઈ 1985ના રોજ થયો છે, તો તે દિવસે કયો વાર હતો તે અત્યારે આપણે સેકન્ડોમાં જાણી શકશું. તો આ ટ્રિક્સનું નામ છે કેલેન્ડરની ટ્રિક્સ, જે કોમ્પિટિટિવ એક્ઝામની પરીક્ષાઓમાં પણ પૂછાય છે અને જનરલ નોલેજ માટે પણ અગત્યની છે. તો એના માટે સૌથી પહેલાં આપણે મહિનાઓના કોડ યાદ રાખવા પડશે, સદીના કોડ યાદ રાખવા પડશે અને વારના કોડ યાદ રાખવા પડશે. ચાલો મિત્રો, આપણે કોડ યાદ રાખીએ. જાન્યુઆરી એટલે 0, ફેબ્રુઆરી એટલે 3 અને માર્ચ એટલે 3. અહીંયા લખેલું છે જાન્યુઆરી એટલે 0, ફેબ્રુઆરી એટલે 3 અને માર્ચ એટલે 3. રેડી? આંગળાના 12 વેઢા હોય ને એમાં તમે બોલપેનથી લખી શકો 0-33. ત્યાર પછી એપ્રિલ, મે, જૂનના જોવો 6, 1 અને 4 એટલે કે 614. ત્યાર પછી જુલાઈના 6, ઓગસ્ટના 2, સપ્ટેમ્બરના 5 એટલે કે 625. ઓક્ટોબરના 0, નવેમ્બરના 3 અને ડિસેમ્બરના 5 એટલે કે 035. આ ટ્રિક્સ માટે આ કોડ યાદ રાખવા ખૂબ જરૂરી છે. મહિનાના કોડ ઉપરથી આપણે આગળ શું કરશું એ હમણાં જોઈએ. તો પહેલાં યાદ રાખીએ 033, 614, 625, 035. ચારે આંગળીમાં 3 વેઢા હોય તો 033 પહેલી આંગળીમાં લખો, 614, 625, 035. યાદ રહી ગયું મિત્રો? આગળ વધીએ, પ્રેક્ટિસ કરજો વધુ તો યાદ રહી જશે. સદીનો કોડ 1600, 1700, 1800 ને 1900. પછી નીચે 2000, એવી રીતે 2100, 2200, 2300 આવું થઈ શકશે, પણ અત્યારે 2000 સુધી આપણે રાખીએ. તો 1600માં 6, 1700માં 4, 1800માં 2 અને 1900માં 0. આ કોડ છે. ઓકે, યાદ રાખવા માટે જો 1600માં 6 છે અને અહીંયા પણ 6 છે, પછી તો બે ઘટાડતા જવાના છે, 4, 2, 0 આ રીતે. અને વારના કોડમાં જોઈ લ્યો. જો રવિવારે છે ને રજા હોય એટલે રવિવાર એટલે 0, તો અહીંથી સોમવારથી શરૂ કરો એટલે સોમવાર 1, મંગળવાર 2, બુધવાર 3, ગુરુવાર 4, શુક્રવાર 5 અને શનિવાર 6. ઓકે મિત્રો, આ કોડ યાદ રહી ગયા? આશા રાખું છું આ કોડ યાદ રહી ગયા હશે તમને. હવે આપણે વધુ સમય ન લેતા ફટાફટ એક ઉદાહરણ લઈએ. અહીંયા ઉપર કોડ છે. સૌથી પહેલાં તમે મને ચાલો જણાવો કે વિશ્વ યોગ દિવસ જે આપણે ઉજવાનો હતો 21 જૂન અને 2015. ચાલો, આ દિવસે કયો વાર હતો આ જાણવું છે. કોઈ આપને કહે કે 21 જૂન 2015 કયો વાર હતો, તો એ જાણવું છે. તો સૌથી પહેલાં શું કરવાનું, જો ધ્યાનથી જોજો. સૌથી પહેલાં તો આ તારીખ છે ને એ એમનેમ આપણે લખી નાખવાની, આ 21. બરોબર? એમાં છઠ્ઠો મહિનો, તો છઠ્ઠા મહિનાના કેટલા દિવસ થાય છે જુઓ અહીંયા તરત જ. અહીંયા જુઓ, તમે જુઓ 4, તો અહીંયા આપણે 4 વત્તા એડ કરી નાખીએ. હવે સદી 2000 છે તો 2000 એટલે આ 6, તો અહીંયા +6 કરો. પછી વર્ષ એમને લખી નાખવાના 15. ઓકે, હવે 15 વર્ષમાં છે ને આ દર 4 વર્ષે લીપિયર આવે, એટલે 15 ભાગ્યા 4 કરીએ ને આપણે, 15 ભાગ્યા 4 એટલે લીપિયર ખબર પડે. તો કે 4 તેરી 12 એટલે 3 આવ્યા, તો અહીંયા આપણે 3 લખવાના રહેશે. ઓકે મિત્રો, બસ જો અહીંયા હવે આ આપણું ફાઇનલ આપણું કેલ્ક્યુલેશન થઈ ગયું. હવે શું કરવાનું છે, આ દિવસોને 7 વડે ભાગાકાર કરવાનો છે. હવે આનો સરવાળો કરીને પણ આપણે કરી શકીએ, પણ આપણે એટલો બધો સમય ન બગાડતા સીધે સીધું ભાગ્યા 7 એક એક સંખ્યાનું કરશું. માની લો 7 તેરી 21, તો આ 0 આખું ઉડી ગયું. બરોબર? પછી 4 ને 6 10, હાલો અહીંયા 10 છે, 10માંથી 7 નીકળી જશે એટલે વૈધા 3. પછી અહીંયા 7 દુ 14 વૈધો 1 અને આ 3 વૈધા, એટલે કે 3 ને 3 6 ને 1 7. બરોબર છે? 7 હોય નહીં. આપણે અહીંયા જો સોમવાર, મંગળવાર, સોમવાર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ. બરોબર? 7 એટલે 0. ઓકે, તો આપણે તે દિવસે રવિવાર હતો, 21 જૂન 2015ના રોજ રવિવાર. ઓકે, આશા રાખું છું આ સરસ મજાની ટ્રીક તમને આવડી ગઈ હશે. ફરીથી મિત્રો આ જ ઉદાહરણમાં સમજીએ. તારીખ છે 21 જૂન 2015. સૌથી પહેલાં આપણે આ 21 છે, 21 આ તારીખ અહીંયા લખી નાખી છે. બરોબર? પછી વારો આવે છે મહિનાનો, છઠ્ઠો મહિનો એટલે કે જૂન. તો જૂનમાં 4 દિવસ હોય, તો અહીંયા 4 જૂનનો કોડ છે 4, તો અહીંયા 4 લખી નાખ્યો આપણે. ઓકે, આ 4 કોડ.
પછી છે આ 2000ની સદી, તો 2000ની સદીનો કોડ છે 6, તો એ આપણે આ 6 કોડ લખી નાખ્યો. ત્યારબાદ 15ને સીધે સીધા અહીંયા લખી નાખેલા છે. અને 15માં કેટલા લીપિયર છે, તો એના માટે અહીંયા આપણે લીપિયર માટે 15 ભાગ્યા 4 કરીએ તો 4 તેરી 12, તો આ 3 લીપિયર અહીંયા આપણે લખી નાખ્યા. હવે શું કરવાનું છે, તો કે આ બધાનો ટોટલ કરી અને એના ભાગ્યા 7 કરો ને તોય ચાલે, અથવા તો અહીંથી જ આપણે સીધા 7 7 બાદ કરી નાખી. 7નો પાડો બધાને આવડતો હોય, 7 તેરી 21 એટલે સીધા ઉડી ગયા, શેષ નો વધી, બરોબર. 7 જો અહીંયા શેષ વધી, ઓકે. હવે જો અહીંયા +4 આપણે લખીએ, હવે આઈ નો ચાલે તો અહીંયા +6 લખીએ, બરોબર. અને આ 15 છે તો 7 દુ 14, 1 શેષ વધી અને 3 6 ને 4 10 ને 3 13 ને 14 થઈ ગયા, એટલે શેષ કઈ વધી નહીં, 0 થઈ ગયું. 0 એટલે આપણે હવે જવાબ આવશે રવિવાર. ઓકે, આ આપણો એક ડેટ નો જવાબ મળી ગયો. હવે આપણે બીજી ડેટની પ્રેક્ટિસ કરીએ. માની લો બીજો એક અગત્યનો સરસ મજાનો દિવસ જે યાદગાર હતો એવો એક હું તમને જણાવી દઉં કે 23 માર્ચ 1931 શું થયું હતું આ દિવસે? શહીદ દિવસ. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસીએ ચડાવવાના હતા. તો આ તારીખને કયો વાર હતો એ આપણે જાણવું છે. ચાલો હવે તમે મને જણાવો. સૌથી પહેલું સ્ટેપ શું? ફર્સ્ટ સ્ટેપ 23 ના 23 આપણે લખી નાખીએ છીએ. સેકન્ડ સ્ટેપમાં શું કરવાનું છે, તો કે આ જે મહિનો છે મહિના પ્રમાણેના આપણે એનો કોડ જોવાનો, કે માર્ચ છે તો એના 3 ચાલો લખી નાખ્યા. હવે આવી સદીનો વારો. સદી શું છે? 19, તો 1900માં શું છે? 0, તો 0. પછી 31 બેઠે બેઠા લખી નાખવાના સીધે સીધા. અને હવે 31 ભાગ્યા 4 કરો. 31 ભાગ્યા 4 કરો એટલે 7 4 28, તો 7 લીપિયર આવ્યા, તો એ કરી નાખ્યા. હવે આ બધાનો ટોટલ મારી અને એના ભાગ્યા 7 કરવાના છે. હવે આ ટોટલ મારીએ તો લાંબુ થઈ જાય, એટલે આપણે હજી આને 7 વડે ઉડાડીએ. 7 તેરી 21 એટલે 2 વૈધા, અહીંયા 3 ના 3, પછી 7 4 28 એટલે 3 વૈધા, અને આ 7 એમને ઉડી ગયા. હવે 3 ને 3 6 ને 2 8, 8માંથી પાછા 7 બાદ કરી નાખો તો કે 1. ઓકે, હવે જો 1 જવાબ આવ્યો. હવે વિચારો 1 એટલે કોડ, 1 કોડ કોનો છે, તો કે સોમવારનો કોડ. ઓકે, તો આમાં 23 માર્ચ 1931ના રોજ વાર આવે છે સોમવાર. ઓકે, ચાલો આમાં કઈ તકલીફ? એકદમ સરળ રીત છે. પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. તમારા ફેમિલીમાં બધાની બર્થ ડેટ પૂછવાની અને તમે સેકન્ડમાં જવાબ આપી શકશો. હવે હું તમને આમાં સ્પીડમાં કેમ જવાબ આપી શકાય ને એ તમને શીખવાડું. ઓકે, તો હવે એ એક અલગ તારીખ આપણે જોઈએ. માની લો કે હવે નેક્સ્ટ તારીખ છે આપણી પાસે 11/9/2001. ઓકે, 11/9/2001 શું થયું હતું? વર્લ્ડ ટ્રેડ સેન્ટર છે એ બોમ્બ બ્લાસ્ટ થયો હતો આ તારીખે. તો વિશ્વ માટે યાદગાર તારીખ છે એટલે આપણે આ તારીખ લીધી છે. હવે 11 છે માની લો, તો 11 ને સીધા છે ને અહીંથી આપણે જો હવે પરીક્ષામાં કે કોઈ આપણે તાત્કાલિક પૂછે તો સ્પીડમાં જવાબ કેમ આપી શકાય? હવે આપણે આવડી ગયું છે. 11 ના સીધા કોડ જ લખી નાખીએ. 11 નીચે લખવાના છે તો 7 બાદ કરીને 4 લખીએ. હવે 9 છે તો 9મો મહિનો એટલે 5, તો અહીંયા 5 એડ કરીએ. 20 છે તો કોડ છે 6, તો આ 6 લખો અને 1. ચાલો આમાં લીપ યર આવે નહીં એટલે ભાગ્યા 4 કરવાનો સવાલ નથી. 6 ને 1 7 આ ઉડી ગયા. 5 ને 4 9 એટલે 2 વૈધા, બરોબર છે. તો એ 2 વૈધા એટલે કે 2 કોડ કોનો છે, તો કે મંગળવાર. જવાબ આવે મંગળવાર. કેમ પણ મિત્રો સહેલી છે ને રીત? બસ આ જ રીતના આપણે હવે તમારે મને જણાવવાનું છે કે એક તારીખનો આ નેક્સ્ટ તારીખ છે 15 ઓગસ્ટ 1947. 15 ઓગસ્ટ 1947 આઝાદી દિવસ આપણો. 15 ને આપણે નીચે ખેંચીએ. ઓકે, એટલે 15 ના 15 દિવસ. ઘણા જેને ફાસ્ટ ટ્રીક આવડતી હોય એ શું કરશે? 7 દુ 14 એટલે 1 જ વૈધો, પછી વત્તા 8, 8મો મહિનો એટલે ઓગસ્ટ એટલે કે 2, તો આ 2 એટલે વત્તા 2. તો આ નીચે હું પેરેલર છે ને શોર્ટ ફોર્મ કરીને લખું છું. 1900 સદી 0 છે તો એ 0 અહીંયા નહીં લખવાની, બરોબર. પછી 47 તો કે +47 આપણે એમને એમ લખીએ છીએ. 47 ભાગ્યા 7 કરો કેટલા થાય? બરોબર, 7 7 49 થાય. એટલે 7 6 42, તો 7 6 42 ને 5 વૈધા. ઓકે, ત્યાર પછી 47 ભાગ્યા 4 કરો એટલે લીપિયર આવશે. તો જો 12 4 48 થાય, પણ 11 4
44 થાય, એટલે +11 આપણે અહીંયા લખીએ, એટલે 11 એટલે અહીંયા 4 વધ્યા. ઓકે, હવે આનો ટોટલ આપણે મને 5 ને 2 7 એમને વયા ગયા, 4 ને 1 5. ચાલો 5 એટલે કયો વાર આવે છે? શુક્રવાર. ચાલો, આઝાદી મળી તે દિવસે શુક્રવાર હતો. હવે આમાંનામાં એક અટપટો આ નોંધ લખેલી છે ને, ઘણા મિત્રોને પ્રશ્ન થતો હોય કે નોંધ શું છે, લીપ યર શું છે? તો મિત્રો, લીપ યર હોય ત્યારે એક દિવસ વધી જાય, એટલે કે 366 દિવસ થઈ જાય. તો તમારે શું કરવાનું? લીપ યર કેમ આવે છે એ તો બધાને ખબર હોય. માની લો 1964 લખ્યા, તો આ છેલ્લા 2 આંકડા હોય ને એને ભાગ્યા 4 કરો, એ 0 જો શેષ આવે તો એ લીપ યર હોય. ઓકે, તો લીપ યર હોય અને એમાંય જાન્યુઆરી ને ફેબ્રુઆરી મહિનો હોય ને તારીખમાં, માની લો કે ગાંધીજી જે નિર્વાણ પામ્યા હતા, એને મૃત્યુ થયું હતું, એ તારીખ આપણે લખીએ છીએ કે 30 જાન્યુઆરી 1948. ઓકે, નથુરામ ગોડસે ગાંધીજીની હત્યા કરેલી હતી. ઓકે, તો આ તારીખમાં જો લીપ યર છે, પેલા એ ચેક કરવું પડે. તો કે ભાઈ 48 ભાગ્યા 4 કરો, 12 4 48, એટલે લીપ યર છે. જાન્યુઆરી કે ફેબ્રુઆરી મહિનો છે, તો કે જાન્યુઆરી મહિનો છે. તો હવે આપણે અહીંયા -1 કરશું, જે જવાબ આવે ને એમાં -1. ચાલો દાખલો ગણીએ. 30 ના 30 આપણે લીધા. ચાલો, પહેલા મહિનાનો કોડ કયો છે? 0, એડ કર્યો. 19 એટલે કે 0, તો કે આ 0. ત્યાર પછી 48 લખી નાખવાના છે, અને 48 ભાગ્યા 4 કરો. 48 ભાગ્યા 4 એટલે 12 લીપ યર છે. ચાલો, હવે આને આપણે ટોટલ કરી એને ભાગ્યા 7 કરવાના છે. તો અહીંયા જ આપણે 7 4 28, 2 વધ્યા. પછી અહીંયા કરીએ 6 7 42, બરોબર? તો 6 વધ્યા. 42 ને 6 48, બરોબર? અને અહીંયા 7 ને 5 12, એટલે 5 વધ્યા. જો 5 ને 2 7 ઉડી ગયા, એટલે વધ્યા છે 6, બરોબર છે? હવે જો 6 વધ્યા. ઓકે, પણ આ લીપ યર છે, આપણે -1 કરવાના છે. -1 એટલે જવાબ આવશે 5. આપણો કોડ છે 5. તો 5 કોડ કોનો છે? શુક્રવાર. તો ગાંધીજીને જે દિવસે ગોળી મારવામાં આવેલી તે દિવસે શુક્રવાર હતો. ઓકે, તો આ લીપ યરની ટ્રિક્સ પણ મજેદાર હતી, એ પણ તમને શીખવાડી દીધી. મિત્રો, હવે નેક્સ્ટ તમને 2-3 દાખલા હું આપું છું, એના જવાબ આપો, અને કોમેન્ટમાં એ જવાબ તમારે શેર કરવાના છે. નેક્સ્ટ તારીખ તમારી સામે છે 11/5/1975. આનો જવાબ આપો. અને આ બીજો દાખલો હજી તમને એક આપું છું, 26મી જાન્યુઆરી 2024. આનો જવાબ આપો. જો આ બીજો દાખલો છે, લીપ યર વાળો છે, એટલે એની પણ પ્રેક્ટિસ થઈ જાય, અને આ નોર્મલ દાખલો છે. થેન્ક યુ મિત્રો. કોમેન્ટ કરી અને કે વિડીયો કેવો લાગ્યો એ જણાવો, અને આ વિડીયોને લાઈક કરો, શેર કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. વધુને વધુ આવા સારા વિડીયો લઈને તમારી સમક્ષ અમે આવતા રહેશું.